1, 2, 3, come on. ઓકે, તો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 10, બરાબર. માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો, તેમાં છેલ્લા લેક્ચરની અંદર આપણે ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગમાં આવે છે એના વિશે અભ્યાસ કર્યો. હવે આજે આપણે જોઈશું ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો કઈ રીતે આપણને ઉપયોગી છે, બરાબર. તો અહીંયા પહેલાં આપણે ટાઇટલ આપી દઈએ, ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો. ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો, ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો. ઓકે, સમજવાનો પ્રયત્ન કરીએ મુદ્દાને. એટલે આ મુદ્દે એવું કહેવા માગે છે કે માનવ કલ્યાણ ઉપયોગી કેટલાક ઉત્પાદનો છે, એનું તમારે જો ઇન્ડસ્ટ્રીયલ સ્કેલ એટલે કે ઔદ્યોગિક લેવલે એને સંશ્લેષિત કરવા હોય તો એના માટે સૂક્ષ્મજીવોની આપણે મદદ લઈએ છીએ. હવે તમે જ્યારે કોઈ વસ્તુનું ઉત્પાદન ઔદ્યોગિક સ્તરે કરશો તો 1 કિલો 2 કિલો 1 લીટર 2 લીટર બનાવશો કે હજારો કિલો અને હજારો લીટર બનાવશો? કારણ કે આપણે ઇન્ડસ્ટ્રીયલ સ્કેલ એટલે કે મોટા પાયે આપણે એનું ઉત્પાદન કરવાનું છે, બરાબર. ઓકે, હવે મોટા પાયે ઉત્પાદન કરવું હોય તો નાના વાસણો ચાલશે ના. મોટા પાયે ઉત્પાદન કરવું હોય તો આપણે મોટા વાસણોની જરૂર પડે છે, બરાબર. તો જે ઇન્ડસ્ટ્રીઝ એટલે કે જે ઉદ્યોગો છે, આ પ્રકારના ઉત્પાદનોનું ઔદ્યોગિક ઉત્પાદન એટલે કે મોટા પાયે ઉત્પાદન કરે છે, એમની તો કદાચ તમે ફેક્ટરીની મુલાકાત લો તો એની અંદર આ રીતે મોટા મોટા વેસલ્સ જોવા મળે. મોટા મોટા શું જોવા મળે? વેસલ્સ. મોટા મોટા નળાકાર વેસલ્સ જોવા મળે, મોટી મોટી વાહિનીઓ, મોટી મોટી પાઇપલાઇન્સ જોવા મળે. ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ પોઈન્ટ ઓફ વ્યૂથી, બરાબર, એને કહેવામાં આવે છે આથવણ કારકો. એ જે મોટા મોટા વાસણો હોય છે, એ મોટી મોટી જે વેસલ્સ હોય છે, એને શું કહેવામાં આવે છે? હા, એને કહેવામાં આવે છે આથવણ કારકો, બરાબર. અંગ્રેજીમાં આથવણ કારકોને કહેવાય ફર્મેન્ટર. અંગ્રેજીમાં આને કહેવાય ફર્મેન્ટર્સ, બરાબર. તો આ જે ફર્મેન્ટર એટલે કે આ જે આથવણ કારકો છે, ઉદ્યોગોની અંદર તમને બહુ જ મોટા કદના જોવા મળે છે કે જેમની કેપેસિટી હજારો લીટરોની હોય છે, બરાબર. ઓકે, હવે આ જે આથવણ કારકો છે, એ આથવણ કારકોમાં શું કરવામાં આવે છે તો એમાં સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરાય છે. સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરાય છે. જેટલા વધુ પ્રમાણમાં સૂક્ષ્મજીવોનું સંવર્ધન થશે એટલી જ આથવણની પ્રક્રિયાના કારણે આપણને ઉત્પાદન છે વધારે મળશે. બોલો હા કે ના? ખ્યાલ આવી ગયો? જેટલા વધારે સૂક્ષ્મજીવો એટલી વધુ આથવણની પ્રોસેસ, અને જેટલી વધુ આથવણની પ્રોસેસ એટલું વધુ ઉત્પાદન. ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ પ્રકારે આપણે ઇન્ડસ્ટ્રીયલ સ્કેલ એટલે કે ઔદ્યોગિક લેવલે સામાન્ય રીતે આપણે શું મેળવી શકીએ છીએ? ઓકે, તો આપણે મેળવી શકીએ છીએ પીણા, બરાબર, જેને અંગ્રેજીમાં કહેવાય બેવરેજીસ. પીણા એટલે કે બેવરેજીસ, બરાબર. ઓકે, અને બીજું આપણે જોવાનું છે એન્ટીબાયોટિક એટલે કે પ્રતિજૈવિક દ્રવ્યો. પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટીબાયોટિક્સ. તો મિત્રો આપણે ઔદ્યોગિક લેવલે મોટા પાયે આપણે આથવણ કારકોની મદદથી પીણા પણ બનાવી શકીએ છીએ અને પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટીબાયોટિક દવાઓ પણ પેદા કરી શકીએ છીએ. હવે આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. બહુ હલકો ફુલકો મુદ્દો છે, મજા આવશે. કે હવે પીણાની વાત કરીએ તો કયા પીણા? તો આલ્કોહોલિક પીણા. શું કહેવાય આને? હા, આલ્કોહોલિક પીણા. તો આપણે આલ્કોહોલિક પીણા બનાવી શકીએ છીએ. હવે આલ્કોહોલિક પીણા એટલે શું નામ આના? વાઇન છે, રમ છે, વિસ્કી છે, વોડકા છે, બ્રેન્ડી છે, બિયર છે, બરાબર. તો આ બધા આલ્કોહોલના શરબત કહેવાય. શું કહેવાય? આ બધા શું છે? આલ્કોહોલના શરબત છે. એવું જ ને? કેટલાકમાં આલ્કોહોલ વધારે તો કેટલાકમાં આલ્કોહોલનું સંકેન્દ્રણ વધારે હોય, તો કેટલાકમાં આલ્કોહોલનું સંકેન્દ્રણ ઓછું. એટલે આ બધા આલ્કોહોલના એક પ્રકારના શું છે? શરબત છે, બરાબર. ઓકે, એટલે આ બધા છે આલ્કોહોલિક પીણા. ક્લિયર? ઓકે, હવે આલ્કોહોલિક પીણાની આપણે યાદી બનાવી દઈએ જે હું બોલ્યો એ, બરાબર. ઓકે, હવે આપણે અહીંયા દારૂ લખીએ તો ખરાબ લાગે એટલે શું લખીશું? વાઇન લખીશું, બરાબર. થોડું સોફેસ્ટિકેટેડ પ્રોફેશનલ લાગે એટલા માટે, બરાબર. ચાલો, એ જ રીતે આપણે અહીંયા લખીશું બિયર કે રમ
વિસ્કી, બ્રેન્ડી, વોડકા. ક્લિયર? તો આ બધા શું છે? આલ્કોહોલિક પીણા છે. બરાબર? ઓકે. હવે પ્રશ્ન એ થાય કે આ કઈ રીતે બનાવવામાં આવે છે? આ બધાનું ઉત્પાદન કઈ રીતે થાય છે? તો આપણી જોડે છે યીસ્ટ. શેમાંથી ઉત્પાદન કરશો? યીસ્ટમાંથી. બરાબર? ઓકે. હવે યીસ્ટ તો પછી કઈ યીસ્ટ? તો જે આપણે બ્રેડ બનાવવામાં ઉપયોગમાં લીધી હતી એ જ યીસ્ટ. સેકેરોમાઇસીસ સેરેવિસી. સેકેરોમાઇસી સેરેવિસી. બોલો, ખ્યાલ આવી ગયો? તો સેકેરોમાઇસી સેરેવિસી યીસ્ટનો આથવણની પ્રક્રિયામાં ઉપયોગ કરવામાં આવે છે. બરાબર? ઓકે. અને સાથે મદદ કોની લેવાય છે? ધાન્ય અને ફળોની. સમજી લો કે ધાન્ય એટલે કે જવ. આપણે જાણીએ છીએ ને કે ભાઈ જવમાંથી દારૂ બને છે, એટલે જવ શું થયું? ધાન્ય થયું. દ્રાક્ષમાંથી પણ બને એટલે દ્રાક્ષ શું થયું છે? ફળ. બરાબર? તો ધાન્ય અને ફળો. બરાબર? આનો ઉપયોગ કરીને કઈ યીસ્ટની મદદથી? સેકેરોમાઇસી સેરેવિસી યીસ્ટની મદદથી આલ્કોહોલ મતલબ ઇથેન આથવણની પ્રક્રિયા દ્વારા આ પ્રકારના આલ્કોહોલિક પીણા એટલે કે બેવરેજીસ તૈયાર કરવામાં આવે છે. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. હવે આપણે 11મા ધોરણમાં પણ ભણી ગયા છીએ કે ભાઈ આ જે યીસ્ટની અંદર જે આથવણ થાય છે અને જે આ ઇથેનોલ પેદા થાય છે ઇથેનોલિક આથવણ. શું છે? ઇથેનોલિક આથવણ છે. બરાબર? ઓકે. હવે તમે આથવણની પ્રક્રિયા કરશો તો તમને આ બધામાંથી કયા પીણા મળશે એનો આધાર શાના ઉપર છે? બરાબર? તો એનો આધાર શું છે કે તમે આથવણની પ્રક્રિયામાં કયા પ્રકારનો કાચો માલ ઉપયોગ કર્યો છે. બરાબર? એટલે કે તમે કયા પ્રકારનું રો મટીરિયલ આથવણની પ્રક્રિયામાં તમે કયા પ્રકારનું રો મટીરિયલ ઉપયોગમાં લીધું છે એ. અને બીજું આથવણની પ્રક્રિયાનો પ્રકાર કે ભાઈ તમે કયા પ્રકારે આથવણની પ્રક્રિયા કરી છે. ખ્યાલ આવી ગયો? એના ઉપરથી નક્કી થશે કે ભાઈ તમને વાઇન મળશે, બિયર, રમ, વિસ્કી, બ્રેન્ડી, વોડકા શું મળશે. બરાબર? ઓકે. આમ તો છેલ્લે પૈસા હોય તો આ બધું મળે, બાકી મળે નહીં. ખ્યાલ આવી ગયો? તો આપણે વધીએ આગળ. હવે તો આ બધું મળશે આપણને કઈ રીતે? બરાબર? તો એ મુદ્દો થોડોક અહીંયા ખેંચું છું. ના, થોડોક આમ સાઈડમાં ખેંચી લઈએ, આ બાજુ. ઓકે. તો આ બધું મળશે આમાંથી, મતલબ આ પીણામાંથી તમને કયા પીણા મળશે એનો આધાર છે એ આથવણની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવેલા આથવણની પ્રક્રિયામાં વપરાયેલ કાચો માલ એટલે કે રો મટીરિયલ વત્તા પ્રક્રિયાનો પ્રકાર. કઈ પ્રક્રિયા? આથવણની પ્રક્રિયાનો પ્રકાર. ઓકે. તો આથવણની પ્રક્રિયામાં વપરાયેલ રો મટીરિયલ અને પ્રક્રિયાનો પ્રકાર આના આધારે નક્કી થશે કે તમને કયા પીણા મળે છે. ઓકે. ચલો હવે આની અંદર પાછા આપણે બે ભાગ પાડી દઈએ છીએ. અહીંયા આપણે બે ભાગ પાડી દઈએ છીએ. એક છે આપણે તમને જે આથવણની પ્રક્રિયામાંથી જે રસ મળે છે, બરાબર, એ રસનું તમે નિસ્યંદન કરો, અથવા તો તમે બીજો ઓપ્શન કે ભાઈ તમે એ રસ છે એનું નિસ્યંદન ના કરો. ખ્યાલ આવી ગયો? તો તમને આ જે આથવણની પ્રક્રિયામાંથી જે આથવણનો રસ મળે છે, બરાબર, એ રસનું તમે જો નિસ્યંદન કરતા નથી તો તમને મળશે બિયર અને વાઇન. શું મળશે? ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે બિયર અને વાઇન એ આથવણની પ્રક્રિયાની અનિસ્યંદિત ઉત્પાદનો છે. કેવા છે? અનિસ્યંદિત ઉત્પાદનો છે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા આખે વાક્ય હું છાપવાનો નથી. બરાબર? ઓકે. સમજવાનું છે ને, તમને સમજણ પડી જ જશે. ક્લિયર? ઓકે. તો અહીંયા આપણે નીચે લખી દઈએ કે ભાઈ નિસ્યંદન નહીં કરો તમે આથવણના રસનું, અને જે તમને પ્રોડક્ટ મળશે એની અંદર હશે વાઇન અને બિયર. અને જે તમને જે આથવણનો રસ મળે છે તમે એનું જો નિસ્યંદન કરો છો તો તમને નીચેની પ્રોડક્ટ મળશે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા નિસ્યંદન કરો છો એના માટે હું ટીક કરીશ અહીંયા. ઓકે. અને અહીંયા આપણે લખી લઈશું કે ભાઈ રમ, વિસ્કી, બ્રેન્ડી, વોડકા. વોડકા લખેલું નથી બુકમાં એટલે હું અહીંયા નથી લખતો. બરાબર? ઓકે. તો આ રીતે આપણને નિસ્યંદનથી અને નિસ્યંદન કર્યા વગર વિવિધ આલ્કોહોલિક પીણા આપણે બનાવી શકીએ છીએ. તો એક મુદ્દો પૂરો થઈ ગયો. બરાબર? કે ભાઈ ઔદ્યોગિક લેવલે, ઇન્ડસ્ટ્રીયલ સ્કેલે આપણે આલ્કોહોલિક પીણા છે બનાવી શકીએ છીએ. બીજા મુદ્દા પર જઈએ જેનું નામ છે પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટીબાયોટિક્સ. ઇઝી? ચાલો વધીએ આગળ. હવે
તો પહેલાં તો આ જે એન્ટીબાયોટિક છે એનો મતલબ સમજી લઈએ, બરાબર. એન્ટી એટલે વિરુદ્ધ, એન્ટીનો મતલબ થાય છે વિરુદ્ધ. અને બાયોટિક એટલે કે આ બાયોસ થશે, બાયોસ. અને બાયોસ એટલે કે લાઈફ, લાઈફ એટલે કે જીવન, બરાબર. એટલે એન્ટીબાયોટિકનો મતલબ થાય જીવન વિરુદ્ધ. પણ કોના જીવન વિરુદ્ધ? માનવના નહીં, બેક્ટેરિયાના. કોના જીવન વિરુદ્ધ? હા. એટલે આનો જે મતલબ છે આપણે કાઢીશું સૂક્ષ્મ જીવ વિરોધી, સૂક્ષ્મ જીવ વિરોધી. એટલા માટે આને કહેવાય છે એન્ટીબાયોટિક્સ. આટલી ખબર પડી ગઈ. વધીએ આગળ. એન્ટીબાયોટિક છે એની વ્યાખ્યા આપણે લખીએ કે ભાઈ એક્ઝેક્ટલી એન્ટીબાયોટિક હું કોને કહી શકું છું એમ. તો એન્ટીબાયોટિકની વ્યાખ્યામાં પહેલાં આવશે કે જે તમને સૂક્ષ્મજીવોમાંથી જ મળે છે, બરાબર. એટલે આ બધી જ એન્ટીબાયોટિકો જે આપણે અહીંયા અત્યારે હાલ યુઝ કરીએ છીએ, બરાબર, એ બધી એન્ટીબાયોટિક, એને એન્ટીબાયોટિક કેમ લેબલ આપ્યું? તો એને એન્ટીબાયોટિક લેબલ આપવા પાછળનું કારણ કે બધી જ દવાઓ સૂક્ષ્મજીવમાંથી મળે છે, એટલા માટે, બરાબર. એટલે આપણે અહીંયા લખીશું કે એન્ટીબાયોટિક સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવે છે, સૂક્ષ્મજીવોમાંથી મેળવાય છે. ચલો બીજું કે જે તે એન્ટીબાયોટિક છે એની અંદર કંઈક લાક્ષણિકતા હોવી જોઈએ કે ખાલી સૂક્ષ્મજીવોમાંથી મેળવી લીધું એટલે એન્ટીબાયોટિક કહી દીધું ના, એમ ચાલે નહીં. એની જોડે સૂક્ષ્મજીવોને મારવાની તાકાત પણ હોવી જોઈએ. એટલે કે એ સૂક્ષ્મજીવોને શું કરે છે? મારે છે, બરાબર ને. તો અહીંયા આપણે લખીશું એની એક લાક્ષણિકતા, એનો એક પંચ. ભાઈ એની અંદર એવી લાક્ષણિકતા હોય છે કે જે સૂક્ષ્મજીવોને મારી નાખે છે, સૂક્ષ્મજીવોને મારી નાખે છે, અથવા તો સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે, અથવા તો સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે, સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે. એટલે કેટલીક એન્ટીબાયોટિકનું નેચર કેવું હોય કે સૂક્ષ્મજીવોની શું કરે? વૃદ્ધિ અટકાવે. કેટલીક એન્ટીબાયોટિકની ક્ષમતા કેવી હોય કે સૂક્ષ્મજીવોને છે મારી નાખે. કેટલીક એન્ટીબાયોટિકમાં બંને સિમ કાર્ડ હોય, ડોઝ પ્રમાણે. જો ઓછા ડોઝમાં વાપરો તો વૃદ્ધિ અટકાવે અને વધુ ડોઝમાં વાપરો તો મારી નાખે. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આના માટે એક સ્પેશિયલ શબ્દ છે, બુકમાં નથી આપેલો પણ યાદ રાખશું આપણે, બરાબર. તો સૂક્ષ્મજીવોને જે મારી નાખવાની જે ક્ષમતા છે એને કહેવાય બેક્ટેરિયોસિડલ પ્રોપર્ટી. કઈ કહેવાય? યાદ રાખશો અહીંયા આપણે બેક્ટેરિયોસિડલ, સિડલ એટલે મારી નાખવું, બરાબર. એટલે કે જે એન્ટીબાયોટિક દવાઓ બેક્ટેરિયાને મારી નાખે છે, બરાબર, તો એને કહેવાય બેક્ટેરિયોસિડલ. અને જે એન્ટીબાયોટિક છે એ બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે, એની વૃદ્ધિને અવરોધે છે, એને કહેવાય બેક્ટેરિયોસ્ટેટિક. એને કહેવાય બેક્ટેરિયોસ્ટેટિક. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે કેટલીક એન્ટીબાયોટિક કેવી હોય? બેક્ટેરિયોસિડલ હોય, કેટલીક સ્ટેટિક હોય અને કેટલીક બંને હોઈ શકે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. ચલો હવે વધીએ આગળ આપણે મુદ્દાની અંદર. હવે ક્યારના એન્ટીબાયોટિક રમીએ છીએ આપણે, તો એની થોડીક એને જે બીજો એંગલ છે એ પણ જોઈ લઈએ. અહીંયા એની વ્યાખ્યામાં લખ્યું છે કે સૂક્ષ્મજીવોને મારી નાખે છે અને બીજું લખ્યું છે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે, બરાબર. તો આ મુદ્દો આપણે પહેલાં પણ ડિસ્કસ કર્યો તો તમને કદાચ યાદ હોય તો. આ લાક્ષણિકતા બીજી ઔષધોમાં પણ જોવા મળે છે, પણ એ ઔષધોને એન્ટીબાયોટિક કહેવાતી નથી, એને કહેવાય એન્ટીમાઇક્રોબિયલ. એને શું કહેવાય? કેમ? કારણ કે સૂક્ષ્મજીવોમાંથી મળતી નથી, પરંતુ શું કરે છે? સૂક્ષ્મજીવોને મારી શકે છે અને સૂક્ષ્મજીવોને વૃદ્ધિને અટકાવે છે, પણ સૂક્ષ્મજીવોમાંથી મળતી, હા, તો એને એન્ટીબાયોટિક કહેવાશે નહીં, બરાબર. તો એને શું કહેશો? તો એને કહીશું આપણે એન્ટીમાઇક્રોબિયલ. એને આપણે કહીશું એન્ટીમાઇક્રોબિયલ્સ. પ્રતિ સૂક્ષ્મજીવી. બોલો, ખ્યાલ આવી ગયો કે? ચલો હવે હું બે વાક્યો બોલું છું, બરાબર. એ સાચા છે કે ખોટા તમારે જણાવવાનું છે. હું એમ બોલું છું કે બધી એન્ટીબાયોટિક દવાઓ એન્ટીમાઇક્રોબિયલ એટલે કે પ્રતિ સૂક્ષ્મજીવી છે. બોલો, સાચું કે ખોટું? બધી એન્ટીબાયોટિક દવાઓ પ્રતિ સૂક્ષ્મજીવી છે, સાચું. પણ હું એમ બોલું બધી પ્રતિ સૂક્ષ્મજીવી દવાઓ એન્ટીબાયોટિક છે, એ ખોટું. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ ખાસ યાદ રાખજો, બરાબર. ઓલ એન્ટીબાયોટિક્સ
all antibiotics are antimicrobial agent, but all antimicrobial agents are not antibiotics. ખ્યાલ આવી ગયો કે? તો અહીંયા હું બે વાક્ય નાનકડા લખી દઉં છું, બરાબર? બધી જ એન્ટીબાયોટિક પ્રતિ સૂક્ષ્મજીવી છે, પરંતુ બધી પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો એન્ટીબાયોટિક નથી. અને કેમ નથી તમને ખબર પડી ગઈ. ઠીક છે, ચલો હવે વધીએ આગળ. આ મુદ્દાની અંદર આપણે જઈશું આમ ઉપર, આમાંથી જ ખેંચીશું મુદ્દો. એટલે કે આ એન્ટીબાયોટિકની જે શોધ છે એ ઔષધો જે મેડિસિનની જે લાઈન છે, ઔષધીય જે ક્ષેત્ર છે એની અંદર બહુ જ મોટી ક્રાંતિ ગણાય છે. કારણ કે ઘણા બધા એવા ચેપી રોગો હતા જેના કારણે લાખો લોકો મરતા હતા, બરાબર? પણ એન્ટીબાયોટિકની શોધના કારણે બધા ચેપોથી માનવજાતનું રક્ષણ થયું છે, બરાબર ને? ઓકે, આપણે એવું સમજીએ છીએ પણ કંઈક નવી બીમારી આવી જાય છે, કંઈક નવી, કંઈક ત્રીજું, કંઈક ચોથું આવી જાય છે. અને અત્યારે હાલ જે ચાલે છે લેટેસ્ટ, બરાબર? ઓકે, એટલે કુદરતને તો આપણે ચેલેન્જ કરી શકતા નથી, પણ એવું નહીં કે ભાઈ પ્રયત્ન પણ કરવો નહીં, બરાબર? ઓકે, જીવ બચાવો ફરજ છે. કેવું છે? જીવ બચાવો ફરજ છે. ખ્યાલ આવી ગયો? ઓકે, તો આપણે જોઈએ પ્રતિજૈવિક દ્રવ્યો. ઓકે, તો સૌ પ્રથમ શોધાયેલી એન્ટીબાયોટિકનું નામ છે પેનિસિલિન. બહુ સરસ મજાની વાર્તા છે, ધ્યાન રાખશું આપણે, અને અહીંયા તમને આવડી જ જશે. ઓકે, તો આ પ્રતિજૈવિક દ્રવ્ય જેનું નામ છે પેનિસિલિન, સૌ પ્રથમ શોધાયેલી એન્ટીબાયોટિક. તો અહીંયા કૌંસમાં લખી દઉં છું એનું ટાઇટલ, સૌ પ્રથમ શોધાયેલ એન્ટીબાયોટિક. ક્લિયર? ચલો, કોણે શોધી? તો એમનું નામ છે સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. વૈજ્ઞાનિકનું નામ સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. તો સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગે આની શોધ કરી, પેનિસિલિન નામની એન્ટીબાયોટિકની. કઈ રીતે શોધ કરી? તો એમની નિયત નથી શોધ કરવાની, એક્સિડન્ટલ શોધ થઈ ગઈ, ઈરાદાપૂર્વક હતું નહીં, અનાયાસે થઈ. શું થઈ? આ શબ્દ વપરાય છે તમારી બુકમાં, અનાયાસે શોધ થઈ હતી, બરાબર? ઓકે, તો અહીંયા કૌંસમાં લખું છું અનાયાસે શોધ થઈ, ઈરાદાપૂર્વકની શોધ છે નહીં. ઓકે, હવે એ શું કરતા હતા અને આ રીતે કઈ રીતે શોધ થઈ ગઈ એમ, બરાબર? ઓકે, તો એ પ્રયોગ કરતા હતા એમની પ્રયોગશાળામાં સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયા, એટલે કે સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા છે, બરાબર? એનું વૃદ્ધિ છે કે કેમ એના ઉપર અભ્યાસ કરી રહ્યા હતા. કયા બેક્ટેરિયા ઉપર? સ્ટેફાઇલોકોકાઈ. તો આ મેં પેટ્રીડીસ દોરેલી છે. પેટ્રીડીસ એટલે કે પ્રકારનું આ રીતે ગોળાકાર વાસણ આવે, બરાબર? આની આટલી થોડીક બોર્ડર હોય, એટલે એમાં તમે સંવર્ધન માધ્યમ ભરી શકો, એને પેટ્રીડીસ કહેવાય. એક્રેલિકની પણ હોય, કાચની પણ હોય, પ્લાસ્ટિકની પણ હોય, વોટ એવર, અલગ અલગ મટીરિયલ યુઝ થાય છે, બરાબર? તો આ પેટ્રીડીસ છે, એની અંદર આપણે ભર્યું છે સંવર્ધન માધ્યમ. સંવર્ધન માધ્યમ કેમ ભરવું પડે? વૃદ્ધિ કરવા માટે ને, સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવા માટે આપણે સંવર્ધન માધ્યમ ભરવું પડે, તો જ વૃદ્ધિ થાય, તો જ બેક્ટેરિયાની વસાહતો છે વૃદ્ધિ પામે છે કે કેમ આપણે જોઈ શકીએ, બરાબર? તો એવો પ્રયોગ કરી રહ્યા હતા એમ. પણ કયા બેક્ટેરિયા ઉપર? હા, સ્ટેફાઇલોકોકાઈ. તો તેઓ સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા ઉપર પ્રયોગ કરી રહ્યા હતા. હવે આ તો એક જ પેટ્રીડીસ દોરી છે, પણ એ તો પ્રયોગ છે ઘણી બધી પેટ્રીડીસ ઉપર કરી રહ્યા હતા. આવી ઘણી બધી પ્લેટો એમને બનાવી હશે, ખ્યાલ આવી ગયો? એમાંથી થયું એવી કે એક પ્લેટ છે ધોયા વગરની રહી ગઈ, એક પ્લેટ વોશ કર્યા વગરની રહી ગઈ. હવે કોઈ વસ્તુ આમ આપણે કદાચ ભૂલી ગયા, મગજમાંથી બહાર નીકળી ગયું હોય અને આપણા ઘરમાં કોઈ વસ્તુ આમ ખૂણામાં ક્યાંક રહી જાય તો એના ઉપર ફૂગનું સંવર્ધન થઈ જાય. શાનું સંવર્ધન? ખ્યાલ આવી ગયો ને? ઓકે, તો એવી જ રીતે એમનાથી એક પ્લેટ છે, એક પેટ્રીડીસ છે, એ ધોયા વગરની રહી ગઈ. ખ્યાલ આવી ગયો? અને એ જ્યારે એમને મળી પેટ્રીડીસ, તો એના ઉપર એમણે જોયું કે એના ઉપર તો ફૂગનું સંવર્ધન થયેલું હતું. આ ડીશ જે ધોયા વગરની રહી ગઈ હતી એના ઉપર શાનું સંવર્ધન થયું હતું? ફૂગનું. એના માટે તમારી બુકમાં શબ્દ વપરાયો છે મોલ્ડ. શું વપરાયો છે? મોલ્ડ.
ફૂગ. બોલો સમજી ગયા? ઓકે. તો આ ડીશ ઉપર આ ફૂગ એટલે કે મોલ્ડનું સંવર્ધન થયું. ક્લિયર? અને બીજું એને શું જાણવા મળ્યું એમને કે આ જે ડીશ જે ધોયા વગરની રહી ગઈ હતી કે જેમાં ફૂગનું સંવર્ધન થયું હતું એમાં સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયાની વૃદ્ધિ થઈ હતી નહીં. બીજી બધી પ્લેટો જે એમને લીધી હતી સાની શું ચેક કરવા માટે? સ્ટેફાઇલોકોકાઈ છે એના ઉપર અભ્યાસ કરતા હતા. એટલે બીજી બધી પ્લેટોમાં એમને સ્ટેફાઇલોકોકાઈની વૃદ્ધિ જોવા મળી હશે, બરાબર. પણ જે ડીશ પર ફૂગનું સંવર્ધન થયું હતું એ ડીશ ઉપર બેક્ટેરિયાની વૃદ્ધિ, સ્ટેફાઇલોકોકાઈની વૃદ્ધિ જોવા મળી હતી નહીં. એટલે એમને વિચાર્યું કે ભાઈ આવું કેમ? તો એમને એક તારણ ઉપર આવ્યા એ રહ્યા કે ભાઈ આ જે ફૂગ છે એમાંથી કંઈક એવું રસાયણ નીકળતું હશે કે જે આ બેક્ટેરિયાને મારી નાખતું હશે. આ ફૂગ છે એમાંથી કંઈક એવું રસાયણ નીકળતું હશે કે જે બેક્ટેરિયાને કિલ કરતું હશે, મારતું હશે. ખ્યાલ આવી ગયો? ઓકે. એટલા માટે આ બેક્ટેરિયાની વૃદ્ધિ અહીંયા થઈ નથી. બોલો ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે આ જે રસાયણ છે એને એમણે નામ આપી દીધું પેનિસિલિન. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. પેનિસિલિન કેમ નામ પડ્યું? તો આ ફૂગના નામ ઉપરથી. આ ફૂગનું નામ હતું પેનિસિલિયમ નોટાટમ. પેનિસિલિયમ ટનાટન નહીં, શું? નોટાટમ. બરાબર. ઓકે. એટલે યાદ રાખજો, ભૂલ ના થાય લખવામાં. બરાબર. પેનિસિલિયમ ટમાટમ લખો નહીં, નોટાટમ. શું લખવાનું? ચલો તો લખી દઈએ આપણે. ફૂગનું નામ યાદ રાખજો. અને મેં તમને કાલે પણ એટલે કે લાસ્ટ લેક્ચરમાં પણ કીધેલું કે પેનિસિલિયમ એ ફૂગની પ્રજાતિનું નામ છે. પેનિસિલિયમ નોટાટમ, નોટેટમ, વોટ એવર જે પણ કહો, બરાબર. પણ મેં જે કીધું એવો અર્થનો અર્થ કરવાનો નહીં. તો પેનિસિલિયમ નોટેટમ શું છે તો એ પણ કૌંસમાં લખી દઈએ. મુખ્ય મુદ્દાઓ આપણે લખીએ. ફૂગ છે તો આ ફૂગના નામ ઉપરથી આ જે રસાયણ જે નીકળે છે કે જે આ બેક્ટેરિયાની વૃદ્ધિ થવા નથી દેતું એ, બરાબર, એ રસાયણને નામ આપી દીધું પેનિસિલિન. તો કંઈક આવી રીતે અનાયાસે સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિનની ડિસ્કવરી કરી, એટલે કે શોધ કરી. ડિસ્કવરી એમ કવર હતું, ખાલી એમને ડિસ્કવર કર્યું. શું કર્યું? એમને નવું કંઈ ઉત્પાદિત નથી કર્યું. નવું કંઈક કરો તો એને ઇન્વેન્શન કહેવાય. શું કહેવાય? આ તો હતું જ અને તમે શોધ્યું તેને ડિસ્કવરી. એટલે ડિસ્કવરી અને ઇન્વેન્શનમાં ફરક છે, અથવા તો ઇનોવેશન. શું કહેવાય? ઇનોવેશન. ખ્યાલ આવી ગયો? તો આ ડિસ્કવરી કહેવાય. શું કહેવાય? ને હતું જ પણ આપણને ખબર હતી નહીં. આટલી ખબર પડી ગઈ કે તો આ રીતે પેનિસિલિનની શોધ થઈ. ઓકે. હવે આ જે પેનિસિલિન છે હવે એનો મુદ્દો હું અહીંયા ખેંચું છું, ધ્યાન રાખજો. તો પેનિસિલિન ડિસ્કવરી કોના નામે જશે? સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગના નામે જશે. કે હવે આ પેનિસિલિનની જે પોટેન્શિયાલિટી કહેવાય, બરાબર, કે જે તીવ્ર કાર્યક્ષમતા છે એ પ્રસ્થાપિત કરવાવાળા વૈજ્ઞાનિક બીજા બે અલગ, બરાબર. ઓકે. તો એમના નામ છે અર્નસ્ટ ચેઇન અને હાવર્ડ ફ્લોરે. આ બે વૈજ્ઞાનિકોના નામ છે, ફૂગના નામ નથી, બરાબર. અર્નસ્ટ ચેઇન અને હાવર્ડ ફ્લોરે. તો અર્નસ્ટ ચેઇન અને હાવર્ડ ફ્લોરે શું કર્યું? ફાઇનલ ટચ જે કહેવાય ને, ફાઇનલ ટચ, બરાબર. ઓકે. એ કોણે આપ્યો? પેનિસિલિન દવાને આપ્યો. એટલે આ બંનેએ પ્રસ્થાપિત કરી પેનિસિલિન દવાની તીવ્ર કાર્યક્ષમતા, બરાબર. ઓકે. તો અહીંયા મુદ્દો લખું છું, પેનિસિલિનની, હું પ્રયત્ન કરું છું કે મારા રાઇટિંગ સારા આવે. પેનિસિલિનની તીવ્ર કાર્યક્ષમતા પ્રસ્થાપિત કરી. ક્લિયર? કે તો કાર્યક્ષમતા પ્રસ્થાપિત કરવામાં બે વૈજ્ઞાનિકોનું નામ છે અને એની ડિસ્કવરીના પાછળ નામ લખશું આપણે સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. ઓકે. ત્યારબાદ એની તીવ્ર કાર્યક્ષમતા પ્રસ્થાપિત થઈ, બરાબર, કે ભાઈ આનો ઉપયોગ થઈ શકે છે. એમ આનો ઉપયોગ માનવની અંદર થઈ શકે છે, બરાબર. એવો દાખલો બેસાડ, એવું રિસર્ચ કર્યું, એવું સંશોધન કર્યું. કોણે? અર્નસ્ટ ચેઇન અને હાવર્ડ ફ્લોરે. ખ્યાલ આવી ગયો? ઓકે. અને એટલા માટે અમેરિકાની અંદર સેકન્ડ વર્લ્ડ વોર દરમિયાન, એટલે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઘણા બધા જે આર્મી જે સૈનિકો હતા એ સૈનિકોની અંદર આ પેનિસિલિન દવાનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવ્યો, બરાબર. અને પછી તો મજા આવી ગઈ આ 3 જણને. એમને મળી ગયો નોબેલ પ્રાઇઝ. શું મળી ગયો? 1945માં. જેટલું હું બોલું છું એટલું આસાન છે નહીં. આપણને આપણા મહેલાને પ્રાઇઝ મળતો નથી. ખ્યાલ આવી ગયો કે જહીરાબાદ પ્રાઇઝ મળ્યો કોઈને અત્યાર સુધી?
આમને શું મળ્યું હતું? નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ કહેવાય છે. બરાબર ને? ઓકે, ચલો વાત કરીએ આપણે અહીંયા. તો મુદ્દો ક્યાં હતો કે આપણે અમેરિકાવાળો મુદ્દો લખી લઈએ કે ભાઈ અમેરિકામાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિકો માટે વ્યાપક રૂપે ઉપયોગ કરાયો. અને પછી ત્યારબાદ સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, એટલે એમનો એરો અહીંયા લાવું છું ઉપર. બરાબર, ઓકે. એ જ રીતે આ છે અર્નેસ્ટ ચેન અને એ જ રીતે છે હાવર્ડ ફ્લોરે. ક્લિયર? તો આ ત્રણેયને મળ્યું નોબેલ પ્રાઇઝ. કયું પ્રાઇઝ છે? હા, અમને ત્રણેયને મળ્યું નોબેલ પ્રાઇઝ ઈસવીસન 1945માં. સંયુક્ત રીતે એમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું. એટલે કે નોબેલ પ્રાઇઝના અલગ અલગ ક્ષેત્રો હોય છે. બરાબર, એક મેડિસિનનું ક્ષેત્ર એક હોય. બરાબર, તો અમને મેડિસિનની લાઇનમાં શું મળ્યું? નોબેલ પ્રાઇઝ મળ્યું. ખ્યાલ આવી ગયો? ઓકે, બોલો આટલે સુધી કંઈ ડાઉટ? ખ્યાલ આવી ગયો? ચાલો હવે થોડાક આપણે આગળ વધીએ આ મુદ્દાની અંદર કે તો આ જે પાર્ટ છે આપણે એને ઇરેઝ કરી લઈએ અને પછી આ મુદ્દામાં આગળ વધીશું થોડા ઘણા. હવે જો આ તો પહેલી જે એન્ટીબાયોટિક શોધાઈ હતી પેનિસિલિન, તો અને ખબર પડી લોકોને કે ભાઈ આ તો સૂક્ષ્મજીવોની અંદર તો દવાઓ મળે છે. શું મળે છે? હા, તો બીજા બધા વૈજ્ઞાનિકો પોતાના રિસર્ચ ચાલુ કરી દીધા અને જેમ જેમ સમય જતો ગયો એમ વિવિધ સૂક્ષ્મજીવોમાંથી વિવિધ પ્રકારની એન્ટીબાયોટિક છે પેદા કરવામાં આવી, જેના કારણે ઘણા બધા જે ખતરનાક જે ચેપી રોગો હતા જેના કારણે દુનિયામાં લાખો લોકોના મૃત્યુ થતા હતા. બરાબર, એમના મૃત્યુ થતાં અટકી ગયા. એટલે કે એ બધા રોગોની અંદર એન્ટીબાયોટિક દવાનો ઉપયોગ કરવામાં આવ્યો, જેના કારણે ઘણા બધા લોકોના આપણે જીવ બચાવી શક્યા છીએ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, તો હવે આપણો જે મુદ્દો શું છે કે મુખ્ય જે એન્ટીબાયોટિક છે એ એન્ટીબાયોટિક દવાઓના નામ લખીશું અને એ એન્ટીબાયોટિક દવાઓ કયા સૂક્ષ્મજીવમાંથી મળે છે એના નામ લખીશું. ખ્યાલ આવી ગયો? મુદ્દો થોડો એક્સ્ટ્રા આઉટ ઓફ એનસીઆરટી છે. બરાબર, પણ કદાચ એ મુદ્દામાંથી આ રીતે થોડો ક્વેશ્ચન નીકળી શકે, કારણ કે એમાં પ્રશ્ન પૂછાયો છે કે ભાઈ તમે શું એવા નામ આપી શકો છો બીજી દવાઓના, એન્ટીબાયોટિક દવાઓના, અને એના સૂક્ષ્મજીવોના નામ આપી શકો છો? એવો પ્રશ્ન પૂછ્યો છે તમને, તો એના જવાબમાં આપણે અહીંયા લખીએ છીએ. ખ્યાલ આવી ગયો? ઓકે, તો અહીંયા આપણે એન્ટીબાયોટિક દવાઓના નામ લખીશું. પહેલા દાખલા તરીકે પહેલી તો લખી જ દઈએ પેનિસિલિન. પહેલી આપણે લખીશું પેનિસિલિન. કે પેનિસિલિન શામાંથી મળે છે? તો અહીંયા નામ લખ્યું છે પેનિસિલિયમ નોટેટમ, પણ અહીંયા હું બીજી ફૂગનું નામ લખીશ પેનિસિલિયમ ક્રાઇસોજીનમ. કેમ એવું તમને કહું. બરાબર, અહીંયા બીજી ફૂગનું નામ છે પેનિસિલિયમ ક્રાઇસોજીનમ. શું છે ધ્યાન રાખો, પેનિસિલિયમ ક્રાઇસોજીનમમાંથી બી પેનિસિલિન મળે તમને, પેનિસિલિયમ નોટાટમમાંથી પણ પેનિસિલિન મળે, પણ પેનિસિલિયમ નોટાટમની પેનિસિલિન ઉત્પાદન કરવાની જે ક્ષમતા છે એ પેનિસિલિયમ ક્રાઇસોજીનમ કરતાં ઓછી છે. એટલે પેનિસિલિયમ નોટાટમની પેનિસિલિન માટેની ઉત્પાદકતા ઓછી છે કોના કરતાં? પેનિસિલિન ક્રાઇસોજીનમ કરતાં. એટલે ઔદ્યોગિક લેવલે તમારે પેનિસિલિન પેદા કરવું હોય તેના માટે કઈ ફૂગ વાપરવાની? પેનિસિલિયમ ક્રાઇસોજીનમ. હાલાકી બંનેમાંથી પેનિસિલિન તમને મળે છે. ક્લિયર? ઓકે, તો અહીંયા આપણે લખીશું ઉત્પાદકતા વધુ. અને આ શું છે? ફૂગ છે. પેનિસિલિયમ ક્રાઇસોજીનમ પણ શું છે? ફૂગ છે. ક્લિયર? ઓકે, હવે બીજી દવાનું નામ લખીએ આપણે સેફાલોસ્પોરિન. તો આ બધી દવાઓ સામાન્ય રીતે આપણે લઈએ છીએ શરદી, ખાંસી, ઉધરસ, તાવની અંદર લેતા હોઈએ છીએ. વાયરલ ઇન્ફેક્શનની અંદર ડૉક્ટર આપતા હોય છે. બરાબર, તમે કદાચ નામ વાંચ્યું ઉપર તો ખબર હશે. સેફાટ્રોક્સિલ, સેફાલોચિન, સેફિક્ઝિમ, સેફટ્રાએક્ઝોમ, સેફુપાઇમ, સેફપાયરોમ, આ બધી દવાઓના નામ છે. અને બધી દવાઓ કયા ક્લાસમાં આવે? સેફાલોસ્પોરિનમાં આવે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ સેફાલોસ્પોરિન એક એન્ટીબાયોટિક દવાઓનું કુટુંબ છે. ખ્યાલ આવી ગયો? શામાંથી મળે છે? તો સૂક્ષ્મજીવનું નામ છે સેફાલોસ્પોરિયમ એક્રીમોનિયમ. સેફાલોસ્પોરિયમ એક્રીમોનિયમ. સેફાલોસ્પોરિયમ એક્રીમોનિયમ.
એક્રીમોનિયમ. બોલો ખ્યાલ આવી ગયો. ચલો હવે એના પછી બીજી દવાનું નામ લખી દઈએ આપણે, સ્ટ્રેપ્ટોમાઇસિન. સ્ટ્રેપ્ટોમાઇસિન. તો જનરલી આ જે સ્ટ્રેપ્ટોમાઇસિન છે ટીબીમાં વપરાય છે, ટ્યુબરક્યુલોસિસ, ક્ષય, બરાબર ને. તો ટીબી પણ બેક્ટેરિયાના ચેપના કારણે થતો રોગ છે કે જે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલાઈ બેક્ટેરિયાના ચેપના કારણે થાય છે. તો એની અંદર પણ શું વપરાય છે? સ્ટ્રેપ્ટોમાઇસિન દવા વપરાય છે, બરાબર. શામાંથી મળે છે? તો સ્ટ્રેપ્ટોમાઇસિસ ગ્રીસિયસ બેક્ટેરિયા છે. શું છે આ? બેક્ટેરિયા છે, એ પણ યાદ રાખશું. ચલો એવી જ રીતે આપણે એક દવાનું નામ લખીએ, એરિથ્રોમાઇસિન. તમે બધું આના જેવા બીજા નામ સાંભળ્યા હશે, એજીથ્રોમાઇસિન, ક્લેરિથ્રોમાઇસિન, રોક્ઝિથ્રોમાઇસિન. એટલે આ એક અલગ કુટુંબ, આખું એન્ટીબાયોટિકનું આ એક અલગ કુટુંબ, એમ અલગ ક્લાસ. ખ્યાલ આવી ગયો? તો આ એરિથ્રોમાઇસિન શામાંથી મળશે? તો સ્ટ્રેપ્ટોમાઇસિસ એરિથ્રિયસ. સ્ટ્રેપ્ટોમાઇસિસ એરિથ્રિયસ, બરાબર. ઓકે, ચલો એવી જ રીતે ટેટ્રાસાયક્લિન. ટેટ્રાસાયક્લિન. આ બધા એન્ટીબાયોટિક દવાઓના નામ છે ને આ બધા શામાંથી મળે છે એના નામ છે, બરાબર. સ્ટ્રેપ્ટોમાઇસિસ રિમોસસ. પછી ક્લોરામફેનિકોલ. ક્લોરામફેનિકોલ ટાઇફોઇડમાં ઉપયોગમાં લેવામાં આવતી ડ્રગ, ક્લોરામફેનિકોલ, બરાબર. ઓકે. સ્ટ્રેપ્ટોમાઇસિસ વેનેઝુએલા. બોલો ખ્યાલ આવી ગયો? તો મુખ્ય જે પ્રસિદ્ધ એન્ટીબાયોટિક્સ છે એ દવાઓના મેં અહીંયા નામ લખ્યા, અને દવાઓ તમને કયા સૂક્ષ્મજીવમાંથી મળે છે બધા સૂક્ષ્મજીવના નામ લખ્યા. ઉપરની બે છે એટલે કે આ જે છે બંને ફૂગ છે અને આ ચારે ચાર છે બેક્ટેરિયા છે. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. તો ટૂંકમાં થયું એવું કે ભાઈ આ રીતે ઘણી બધી એન્ટીબાયોટિક છે ઘણા બધા સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવી, અને વિવિધ પ્રકારના જે જાનલેવા જે ચેપી રોગો હતા એના સામે આપણે બચાવી શક્યા છીએ લોકોને. બધા રોગોના હવે નામ લખી લઈએ, બરાબર. તમારી બુકમાં જેટલા આપેલા છે એટલા જ હું નામ લખી, બાકી આપણે તો માનવ સ્વાસ્થ્ય અને રોગોમાં ઘણા બધા ભણી ગયા છીએ, બરાબર. કે તો તમારી બુકની અંદર નામ આપેલું છે પ્લેગ, પછી આપેલું છે કાળી ખાંસી. કેવી ખાંસી? કાળી ખાંસી. ઉટાંટિયું. પરટ્યુસિસ કહેવાય અંગ્રેજીમાં, પરટ્યુસિસ. શું કહેવાય? પરટ્યુસિસ. ખ્યાલ આવી ગયો? કે હું લખતો નથી હવે એને. બીજું નામ આપેલું છે વૂપિંગ કફ. વૂપિંગ કફ. ઓકે, ચલો એના પછી ડિપ્થેરિયા. તો એના માટે પણ બહુ સરસ મજાનું નામ આપેલું છે, ગલગોટુ. શું છે? હા કે ના? બુકમાં નામ આપેલું છે ગલગોટુ. બોલો, જબરા નામ છે નહીં? ગલગોટુ. ડિપ્થેરિયા એટલે કે ગલગોટુ. અને ચોથું નામ આપેલું તમને રક્તપિત્ત, લેપ્રસી. શું કહેવાય એને? લેપ્રસી. બોલો ખ્યાલ આવી ગયો? કે તો પહેલાં તો યાદ રાખજો, આ બધા રોગો બેક્ટેરિયાના ચેપના કારણે થાય છે. શાના ચેપના કારણે? બેક્ટેરિયાના ચેપના કારણે. હું તમને નાનકડું હોમવર્ક આપું છું હવે. આ બધા રોગો કયા બેક્ટેરિયાના ચેપના કારણે થાય છે શોધી લાવજો, બરાબર. એકનું ખાલી હું કહી દઉં છું તમને. દાખલા તરીકે સમજી લો કે આ લેપ્રસી, તો આના માટે જવાબદાર બેક્ટેરિયાનું નામ છે માઇકોબેક્ટેરિયમ લેપ્રી. શું નામ? હું લખી પણ દઉં છું, બાકીના ત્રણ તમે શોધી લાવો છો. હાલાકી બધા બેક્ટેરિયાના ચેપના કારણે થતા રોગો છે. આ યાદ રાખવાનું, લખેલું નથી પણ આપણે યાદ રાખી લેવાનું. ખ્યાલ આવી ગયો? કે તો અહીંયા હું કૌંસમાં લખી દઉં છું, છકડિયા કૌંસમાં, બરાબર. ઓકે. બેક્ટેરિયાના ચેપના કારણે થાય છે. તો આ બધા રોગો સામે આપણે આ જે એન્ટીબાયોટિક જે શોધાઈ, આ જે ક્રાંતિ થઈ મેડિસિન્સની અંદર, એના કારણે આ બધા રોગોથી લોકોને આપણે બચાવી શક્યા છીએ, બરાબર. રક્તપિત્ત, જે લેપ્રસી કયા બેક્ટેરિયાના કારણે થાય છે? તો માઇકોબેક્ટેરિયમ લેપ્રી. જે રીતે ટીબી માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલાઈના કારણે થાય છે, એવી જ રીતે અહીંયા પણ પ્રજાતિ એક જ છે, માઇકોબેક્ટેરિયમ લેપ્રી. માઇકોબેક્ટેરિયમ લેપ્રી.
બોલો સમજી ગયા કે? તો અહીંયા આપણે આ મુદ્દો પૂરો કર્યો, કયો? એન્ટીબાયોટિક્સ વાળો. ઠીક છે, તો આજે આપણે આટલું રાખીએ છીએ, બરાબર. બાકીની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. એટલે વિવિધ રસાયણો છે, ઉત્સેચકો છે, એ બધું આપણે સૂક્ષ્મજીવોમાંથી મેળવી શકીએ છીએ. ઓકે.